નમસ્કાર મિત્રો, તો કેમ છો તમે બધા? આજે આપણે વાત કરીશું કપાલભાતી પ્રાણાયામ વિશે. કે કપાલભાતી પ્રાણાયામ શું છે, તેને આપણે કઈ રીતે કરી શકાય અને કપાલભાતી પ્રાણાયામ કરવાથી આપણા શરીરની અંદર શું શું ફાયદાઓ થાય છે. તો કપાલભાતી પ્રાણાયામ એક શુદ્ધિકરણ પ્રક્રિયા છે કે જેમાં પેટના સ્નાયુ વડે શ્વાસને ઝડપથી બહાર ફેંકવામાં આવે છે. તે શરીરમાં રહેલો CO2 ને બહાર કાઢે છે અને ફેફસાઓને મજબૂત કરે છે. તે પાચન શક્તિ વધારે છે અને એસિડિટી અને કબજિયાતના પેશન્ટ માટે આ ખૂબ જ ફાયદાકારક છે. તે પેટની ચરબીઓને ઘટાડે છે અને બોડીને ડિટોક્સ કરે છે. તે માનસિક શાંતિ આપે છે, તણાવ અને ચિંતામાં ઘટાડો કરે છે અને યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો કરે છે. આ ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે સ્વાદુપિંડને સક્રિય કરે છે અને કુદરતી ઇન્સ્યુલિન બનાવવામાં મદદરૂપ કરે છે. તે લોહીનું પરિભ્રમણ સુધારે છે અને લોહીનું શુદ્ધિકરણ વધારે છે અને આ શરીરમાં રહેલી અશુદ્ધતાને બહાર કાઢે છે અને ત્વચા પર કુદરતી ચમક લાવે છે. અને જેને પણ હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, હર્નિયા, ગર્ભ અવસ્થા અથવા તો પેટની સર્જરી કરાવેલ હોય તેમને આ ન કરવું અને તે હંમેશા ભૂખ્યા પેટે જ કરવું. હવે આપણે શીખીશું કે કપાલભાતી પ્રાણાયામ કઈ રીતે કરી શકાય પાર્ટ 2 માં. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. સ્ટે ટ્યુન ફોર ધ પાર્ટ 2. નમસ્કાર મિત્રો, તો કેમ છો તમે બધા? આજે આપણે શીખીશું કે આપણે કપાલભાતી પ્રાણાયામ કઈ રીતે કરી શકીએ. તો કપાલભાતી પ્રાણાયામ કરતી વખતે આપણે પલાઠી વાળીને એકદમ ટટ્ટાર બેસવાનું છે, સુખાસનમાં. આ પ્રાણાયામમાં શ્વાસને ઝડપથી બહાર ફેંકવામાં આવે છે. શ્વાસને બહાર ફેંકતી વખતે આપણે પેટને અંદર લઈ જવાનું છે, આ રીતે. આ પ્રાણાયામ આપણે રોજ 60 વાર કરવાનું છે. 20 વાર ધીમી ગતિએ, 20 વાર મધ્યમ ગતિએ અને 20 વાર થોડું સ્પીડમાં. જો આ પ્રાણાયામ આપણે નિયમિત રીતે કરીશું તો જે ફાયદા મેં તમને પાર્ટ 1 માં કીધા છે એ બધા જ ફાયદા તમને થશે. સો આપણે નિયમિત રીતે કપાલભાતી પ્રાણાયામ કરીએ અને આપણા શરીરને સ્વસ્થ બનાવીએ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.